જય માતાજી મિત્રો, મેં તમને થોડા દિવસ પહેલાં એક લૂપવાળો પ્રોગ્રામ બતાડ્યો હતો કે એક કરતાં વધારે પાસ ચલાવવાના હોય તો એને લૂપ આપીને આપણે ચલાવીએ છીએ. તો સેમ આ પ્રોગ્રામ છે. આજે હું તમને પ્રેક્ટિકલ બતાવીશ. જેમ કે અત્યારે આપણો આ MPF છે, એટલે કે મેઇન પ્રોગ્રામ ફાઇલ. આ મેઇન પ્રોગ્રામ આપણો આરો છે. અત્યારે પ્રોગ્રામ રનિંગ જ છે, બરાબર. તો અત્યારે આ HNG P500 એટલે HNG નામનો પ્રોગ્રામ છે. એ 500 કરીને આપણે લૂપ આપ્યા છે, એટલે 500 વાર રન થશે. અત્યારે હું તમને હોમ સ્ક્રીન કરીશ, એટલે અત્યારે રનિંગ જ છે, બરાબર. આ HNG સબ પ્રોગ્રામ અત્યારે વાંચે છે. મેઇન પ્રોગ્રામમાં આ પ્રોગ્રામ છે, બટ આ HNG કર્યું છે એટલે એનું સબ પ્રોગ્રામ વાંચે છે મશીન HNG નામનું. એટલે અહીંયા કરંટ પ્રોગ્રામમાં HNG SPF ફાઇલ છે. આ જે આપણે લખ્યું છે એ ક્યાં લખેલું છે સબ પ્રોગ્રામમાં, તો જોઈશું આપણે. HNG ફાઇલ જો સેમ G90 G1Z-260 G1Z-40 એટલે એકવાર 260 જશે, બીજી વાર 40 mm આવશે. એ કેટલા વાર પાસ મારશે? તો આપણે P જેટલા લખ્યા એટલી વાર પાસ મારશે, બરાબર. P500 તો 500 વાર. અત્યારે 500 આપ્યા છે, એટલે જો મશીન સેમ પોઝિશનમાં આગળ પાછળ થાય છે. કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરો. આ હોલ લંબાઈમાં છે, એટલે શું ફોનિંગ થાય છે. અંદર આપણે એક પેપર લગાડેલું છે. એકવાર 260 જાય, બીજી વાર 40 આવે. સેમ M70 પણ છે. 500 વાર ચાલશે, એટલે M70 એન્ડ, એટલે કે સબ પ્રોગ્રામ એન્ડ. આ રહ્યો મિત્રો, જો 70માં લખેલું છે એન્ડ ઓફ સબ પ્રોગ્રામ. કંઈ પણ ડાઉટ લાગે, શીખવામાં તકલીફ લાગે, અથવા ના ચાલતું હોય તમારા સિમેન્સ કંટ્રોલરમાં, તો કોમેન્ટ કરો, બરાબર. જરૂરથી જવાબ આપવાની કોશિશ કરીશ. 100% સંતોષકારક. જય માતાજી.